નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો હાલ આખું અમદાવાદ ખાસ ચેતી જજો। ચોમાસાને લઈ સિવિલ હોસ્પિટલમાં મચ્છરજન્ય રોગોમાં નોંધપાત્ર વધારો થયો છે। ગયા મહિના કરતાં આ મહિને મચ્છરજન્ય રોગોમાં વધારો જોવા મળ્યો છે। જુલાઈ મહિનામાં ડેન્ગ્યુના 65 જેટલા કેસ નોંધાયા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે ચાલુ મહિને 200 થી વધુ કેસ જોવા મળ્યા છે। મેલેરિયા ગયા મહિને 39 જેટલા કેસ નોંધાયા હતા, ત્યારે ચાલુ મહિનામાં 112 થી વધુ કેસ જોવા મળી રહ્યા છે। ચિકનગુનિયાના ગયા મહિને 1 કે 2 કેસ નોંધાયા હતા, ત્યારે ચાલુ મહિને 34 જેટલા કેસ જોવા મળ્યા છે। જી હા મિત્રો, વાયરલ ફીવરના ગયા મહિને 450 જેટલા કેસ નોંધાયા હતા, ત્યારે ચાલુ મહિને 780 થી વધુ કેસ જોવા મળ્યા છે। જો તમે પણ વરસાદની ઋતુમાં બીમારીઓથી દૂર રહેવા માંગતા હોવ તો મચ્છરોથી પોતાને બચાવો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ચોમાસા દરમિયાન મચ્છરજન્ય રોગો જેમ કે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા વધુ માત્રામાં જોવા મળે છે। પોતાને મચ્છર કરડવાથી બચાવવા માટે મચ્છર ભગાડવાનો ઉપયોગ કરો। મચ્છરોથી બચવા માટે લાંબી બાયના શર્ટ પહેરો અને સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરો। જી હા મિત્રો, ડેન્ગ્યુની બીમારીથી બચવા માટે તમારે મચ્છરથી બચવું જોઈએ। આસપાસના વિસ્તારમાં પાણી ભરાવા ન દો। જો પાણી ભરાઈ ગયું હોય તો તેને ખાલી કરો અને આસપાસના વાતાવરણને સ્વચ્છ રાખવાનો પ્રયાસ કરો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા